કૃપા છે બાપુની. તો ભલે એ બધા ધીરું ધીરું ગાતા હોય, પણ હું ધીરુભાઈ સરવૈયાને વિનંતી કરું કે તમારું નામ ધીરુ છે, ક્યાં ગયા? એલા પણ ક્યાં ગયા તમે? તો ધીરુભાઈને જોરદાર તાળીના ગળાથી વધાવો. ભાઈ શ્રી ધીરુભાઈ સરવૈયા. અખેગઢ પૂજ્ય વસંત બાપુ ના વધામણામાં પધારેલા પૂજ્ય બાપુ અને સંતો, મહંતો, વડીલો, મુરબીઓ, મિત્રો, માતાઓ, બહેનો અને બાળકો, આ આજના અહીંયા પ્રસાદના દાતા જીતુભાઈ, એમને વિનંતી અહીંયા સ્ટેજ પાસે આવે અને પૂજ્ય વસંત બાપુ એમનું સન્માન કરશે. વસંત બાપુ સંત વસંત, વસંત ઋતુ સૌને ગમે એમ વસંત બાપુ બધાને ગમે એવા નિર્મળતાની મૂર્તિ છે. અને એમના આનંદમાં ઉમેરો કરવા માટે અહીંયા બધા આવ્યા છીએ. તો જીતુભાઈનું સન્માન કરશે પૂજ્ય વસંત બાપુ હરિયાણી. હા, આમાં સન્માન ને બધું રેડી જ રાખવું. અમારે સન્માનમાં એક બાપાનું નામ બોલ્યા હતી, કપાસી વાળાને ઠેઠ છેલ્લે બેઠા હતા. પછી અમે હમા આયલા કીધું, નકર તો સવારે 4 વાગ્યા અહીં પૂગશે ખુબલા જેવો પગ કરીને. હા, એટલે આમાં હું હા પૂજ્ય વસંત બાપુ. વાહ, જીતુભાઈના સન્માનને વધાવી લ્યો. વાહ, હાર ભલે રહ્યો પહેરીને જ ઘેરે જઈજો. હા, હાર પહેરાવે ને હકીકતમાં એમાં હાર જ હોય. હા, તમે જો હાર પહેરાવે ને એટલે પહેરવા વાળાને હાર હોય. લગ્નમાં બધા એને પહેરાવ્યો હોય. હા, એક ભાઈને બીજા ભાઈએ પૂછ્યું કે તમારા ઘરમાં તમારું હાલે કે મારા ભાભીનું? કે ઘડીક ખમું, હું અંદર જઈને પૂછતો આવું. એટલે પછી કહેવા નથી પૂછવા જવું ને, આઈને બે પાણી પી લઈને રવાના થઈ જાય. અમુક વસ્તુ પૂછવાની ન હોય. હા, અત્યારે આ વોટ્સએપના યુગમાં, કોમ્પ્યુટરના યુગમાં હજી આ કીર્તિદાનભાઈ જેવા યુવાન કલાકારોએ પ્રાચીન પરંપરા અને અર્વાચીનતાની હારવાર જાળવી રાખી છે. એ મહત્વની વાત છે. આપણે એવું નથી જૂના યુગમાં જીવો, અટાણના યુગમાં જીવો, પણ જૂનું પરંપરા ન ભૂલાવી જોઈએ, એ જાળવી રાખવી જોઈએ. એટલે એ એક આપણા માટે આનંદની વાત છે. કીર્તિદાનભાઈ લોકટાળે ગાઈ શકે છે અને સુગમે ગાઈ શકે છે. અને એ ગાય એને ગળું કહેવાય, દેખાય એને ડોક કહેવાય, પકડે એને બોચી કહેવાય, કપાય એને ગરદન કહેવાય. હોય એકનું એક, લીલું હોય તો આદું ફૂંકાઈ જાય, ઠૂંઠ નાનું હોય, છોકરું ગઈઠું હોય પાપો. હા, મને તો વસંત બાપુએ મજાદર કીધું. મને કે ભાઈ આમાં તમારું નામ નથી, પણ તમે આવો તો અમે રાજી થાવ. કીધું એમાં નામ નથી એટલે ખાસ હું આવીશ. નામ હોય તો કોક કાઢી નાખે ને. હા, અને તમારા હૃદયમાં અમારું નામ હોય ને પછી કાગળ ઉપર લખવાની જરૂર નથી. હા, માયાભાઈ અમે બે એમને બેઠા છીએ. હા, માયાભાઈનું નામ જ માયા છે. હા, અને એને એક આંગળી વાકી છે એક વેટેથી. ભગવાન એને સમજીને જ મોકલો છે કે સીધી આંગળીએ જગત ઘી નહીં આપે. હા, અમે તો રાજી થાય. હા, અને અહીં પૂજ્ય બાપુની હાજરી હોય
હું તો એમ કહું છું કે લોક સંગીતના, લોક સંસ્કૃતિના, લોક સાહિત્યના દીવડામાં દિવેલ ખૂટવા આવ્યું હતું, પણ બાપુએ એમાં દિવેલ પૂર્યું ને, એ દીવડા જગ્યા ચડી ગયા છે, સૈક ચડી ગઈ દીવાની માથે. હા, રાજી થાય. પાવા વાળો આવે એ નહીં બાપુ સાંભળે. હા, એક ભાઈની ઘરવાળી કે મને હાર્મોનિયમ લઈ દો, હાંજે આ પાડી કે સવારે લઈ દઈશ. પછી હાર્મોનિયમ લેવા ગયા, પડખે પાવા વાળાની દુકાન હતી કે હાર્મોનિયમ નહીં, પાવો લઈ લે. હા, અને 4000ની હાડી લઈ લે. પૈસાનો વાંધો નથી, હાર્મોનિયમ નહીં, પાવો રાખો. તો કે એમ કેમ? તો કે પાવો વગાડતા વગાડતા ગાય ન હગાય, અને હાર્મોનિયમ તો તું વગાડે બસુરું, પાછું ગાય બસુરું, એટલે અમારે તો ડબલ દુઃખ ને એમ. હા હા હા, કઈ પાવો વગાડે ગાય ન હગે. હા, અત્યારે તમે જો કેવું લોકો પૂછી લે, નકર ઘેરે મહેમાન આવ્યો હોય અને ઘેરે કાંઈ ન હોય તો પુરુષને કહેવાય નહીં કે તમે મહેમાનને લેવાનું ખાંડ નથી. હા, એવો એક જમાનો હતો. હા, અને પાછલા દરવાજેથી બજારે જઈ અને બીજા માણસના ઘેરે જઈને ઉછીનું લઈ આવીને જમાડે કે ચા પાણી પાય તો એ ઘેરે કોઈને ખબર ન પડે. હા, તેથી બાયું લાજ કાઢતા નહીં, લાજ રાખતા. લાજ કાઢવાની જરૂર નથી, લાજ રાખવાની જરૂર છે. લાજ પરિવારની રાખો, લાજ સમાજની રાખો, લાજ આપણા દેશની રાખો. એવો જમાનો હતો. અટાણે તો કઈ દેશ તમે લઈને હાલ્યા આવો ઘેરે, અહીંયા કાંઈ છે નહીં, ઓલું કોઈ કહેતા નહીં. હા, વિદ્યારામ બાપુ હરિયાણીને ત્યાં 10 મહેમાન એકવાર આવી ગયેલા. હા, તો ઘરમાં કાંઈ નહોતું, ડોશીમાં કીધું નહોતું. બોલો, પિત્તળની થાળીઓ અને કાહાની તાહળીઓ બજારમાં જઈને વેચી આવ્યા ને લોટ લઈ આવ્યા ને મહેમાનોને જમાડી દીધું હતું. એને ઓસરીમાં કોઈને કીધું નહોતું. હા, આ યુગ હતો. હા, અત્યારે પૂજ્ય બાપુની હાજરી છે. મુખ મલકે વાતો કરે, સમરણ શ્વાસો શ્વાસ, હરિયાણી હર પડો મને બાપુ મોરારી દાસ. આ ઈ પરિવાર છે. આ હકીકત કલાની ભૂમિ છે. પૂજ્ય કાગ બાપુનો આ ગુરુદ્વારો. અહીંયા રણછોડ બાપા જોશી, હા, એની આ ભૂમિ છે. આ ભૂમિ ઉપર જે કલાકારો આવ્યા છે ને એ બધા ભાગવાળા છે. આ કલાની ભૂમિ છે, આ ભક્તિની ભૂમિ છે, આ સંસ્કૃતિની ભૂમિ છે. નહીતર આવી ન હગાય. અત્યારનો આ યુગ જીવવા જેવો છે, માણવા જેવો છે, જાણવા જેવો છે, પણ પ્રાચીનતા જાળવી રાખે. અટાણે બાયુએ તમે જો ફેશન ન્યા સુધી પુગાડી દીધી. છેલ્લે બાપાનો લેંકો હતો એનો પ્લાઝો કરી નાખ્યો. હા, એ પ્લાઝો એ બાપાનો લેંકો જ રંગી નાખ્યો મોય. હા, એક ભાઈની ઘરવાળી કે મને પ્લાઝો લઈ દો, કે પગાર નહોતો એને 2-3 માથા કોઈ હાલે ને, તો એક દી સવારમાં બાપાનો લેંકો લઈને વયો ગયો અને રંગાવીને આપી દીધો એની ઘરવાળીને. તો બાઈ પ્લાઝો પહેરીને આટા મારે, બાપા લેંકો ગોતે. હા, કડીક બહુ સામું જોવે, કડીક કબાટમાં ખાના ફફરે, પણ મૂળ પીળા કલરનો કરાય એવો ને ઓલો ખબર ન પડી કે આ હોવે પહેર્યો. આમ મારે લેંકા જેવું લાગે, પણ કે આવો કલર નહોતો એમ. પણ આ કલર તો તમારો દીકરો કઠવી આવ્યો આમ. હા, એક ભાઈની ત્યાં દીકરીના લગ્ન હતા, તો એને સામેવાળા વેવાઈને ફોન કર્યો કે તમે મૂંઝાતા નહીં, જાડી જાન જોડીને આવજો, પણ એટલું મને અગાઉ જણાવો કે કેટલા મહેમાન આવશે, તો એ પ્રમાણે હું રસોઈની તૈયારી રાખું. આવવાની મનાઈ નથી. તો ઓલા માણસે કીધું 200 માણસ આવશે. તો એનો વેવાય કે હજી એક ચોખવટ કરી દો, એમાં એ કે ડાયાબિટીસવાળા આવવાના કેટલા છે અને ઓલા કેટલા છે, એટલે એ પ્રમાણમાં મોડી રસોઈ પણ બનાવશું, જલસો કરો. તો એ ટોટલ માર્યો તો 100 મહેમાન હતા ને જાનમાં, એ ડાયાબિટીસવાળા આવવાના હતા ને 100 સાદા. તો 200 માણસનું કીધું. તો ત્યાં તો ગામડામાં રસોઈ, હા, ગામડામાં કંદોઈ આવે. એ ખાલી ચાહણી જ ન જોવે, ચાહણીની ચીકાઈ છે જોવે અને કરતણીની ચીકાઈ જોવે. હા હા, આમ ચાહણીમાં આંગળી બોલે ફૂ કરીને જોઈ લે, કરતણી આમ જોઈ લે, આમાં કેટલી ચીકાઈ છે, આમાં કેટલી છે. હા, અને કંદોઈને કીધું કે ભાઈ 200 માણસ માટે લાડવા બનાવવાના છે, 100 માટે મોરા, 100 માટે મીઠા. તે લાડવા બધા બની ગયા. એમાં સરપંચ આવ્યા
તે કંદો યાર માથાકૂટ કરી કે આ બધું ટાઈમ ટુ ટાઈમ થવું જોઈએ, બધું વ્યવસ્થિત થવું જોઈએ, તમને કેવું ન પડવું જોઈએ આમ તેમ. તે ગમે એ કારીગર છે એ ખટાઈશ પકડેલા હોય. હા, ગમે એ સારો કારીગર હોય એ ખટાઈશ પકડેલો હોય. હા, કારણ કે એને કોઈ ટકોર મારી જાય ને, તમે ગાયડું દઈ દો ને કાંઈ ન બોલે, એ કારીગર ન હોય. હા, કારીગર તો એને પડખે જોરથી હલાય નહીં તોય પાનાનો ઘા કરી લે. હા હા, એને ગમ્યું નહીં, એ લાડવા બનાવ્યા, એક ચોકી મીઠા લાડવા, એક મોળા, અને પછી ડબ્બો ઊંધો નાખી અને બકડીયા પાસે તાવીથાનો હાથો અને એક હાથમાં બીડી અને આમ હાથો હલાવે ને સરપંચ આમ કાતર મારે ને કરતણી આમી કાતર મારે. જાન આવી ગઈ બાપુ. હા, એમાં વરાજો તોરણ આવ્યો એટલે ડાયાબિટીસ વાળા હોય એને ભૂખે બહુ લાગે. હા, તો એ વેવાય કે ભાઈ જે ડાયાબિટીસ વાળા આવ્યા છે એને જમવા બેહાડી દો, પછી ઓલાને જમાડશું. ત્યાં ઓલા દોડ્યા, બધા જમવા બેસી ગયા. હવે એમાં હારતીયાને ખબર નહીં, મીઠા લાડવાની ચોકી ભરી હતી એમાં ડોયલું ભરી એને. કંદો એને ખબર હતી, તું બીડી ટેકાવીને બેઠો હતો. એ કે એ તો સરપંચ માથે લઈને ફરે છે ને, આપણે શું લેવા દેવા. તો ઓલા મીઠા લાડવા ડાયાબિટીસ વાળાને પીરી દીધા. નાની કાકા નીકળ્યા સલાવો કરીને. હા, હવે બધા સલાવો ત્રાહી ટોપી રાખીને. હા, ને બધા હાલતું કર્યું. એક બાપો બિચારો હાથો ત્યાં મોટામાં લાડવો નાખ્યો ને બાજુ વળે ને કે આ તો મીઠા છે, કે મૂંગો મેરી કે એક દીમાં નહીં મરી જાવ, કીરે મોડું ખાઈને મરી જાવ એના કરતાં સારું ખાઈને 60 વર્ષે મરી જવું સારું. ખાઈ લ્યો અને કદાચ બહુ ડાયાબિટીસ વધી જાય તો મારે ઇન્જેક્શન ડાયાબિટીસના ભેગા પીડ્યા પેટમાં મારી દેવું એક. અને લાડવાની દાજ કાઢી પૂરા કરી નાખ્યા. હા, જમીન હાવ કરીને ઉપાસ ગયા. હવે કે હાલો બીજા મહેમાન બેસી જાવ, તો ઓલા દોડ્યા એને બેહાડ્યા. હા, અને કંદોય તો બીડી ટેકાવીને જ બેઠેલો, તાવેઠાનો હાથો ને તાવેઠો ટોપમાં ને ઊંધો ડબ્બો નાખીને બેઠેલો. બોલો, આમ આમ હલાવી લે, સરપંચ સામે કાતર મારી લે, કોઈને બોલાવ્યો થાય નહીં. ઓલા મહેમાન જમવા બેસી ગયા. તો પછી તો ઓલા મોળા લાડવા હતા, હરામ, એમાં કાંઈ ખાંડ કે કોઈ વસ્તુ નહીં. એ લાડવા મૂકીને વળી નાની કાકા નીકળ્યા, સલાવો લ્યો. અમે લાડવા મોઢામાં નાખ્યા, ભાઈ પાછા વળ્યા ગળેથી. એક ભાઈ કે આ મોરા ફક આવા લાડવા હોય તો અહીં કરતણી આવ્યો કે ભાઈ આ તો ચોકી બદલાઈ ગઈ. કંદોઈને કે ધ્યાન ન રખાય કે એ સરપંચને પૂછો, એ માથે લઈને ફરે કાયલનું. હા, હવે પછી કે હવે શું કરું? તો બધા કે જાનમાં બધા માણસ બોલે ન હોય ને, 2-5 હારાય હોય કે ભાઈ એક તાણા ભૂખા નહીં મરી જાવ, ચોકી બદલાઈ ગઈ. હવે ભાત ખાઈ લ્યો. આ તો કે ભાત પીરી દો. તે ભાત પીરસતા હતા ને એમાં જે ઓલો દાળના ટોપ હલાવતો હતો ને, વાહે નાની વૈંડી ને એની વાહે એક અજળ બાપા રહે. એ ખાટલો નાખીને હૂટેલા આટીએ પગ ચડાવીને પડખે ઓલો ગેડીયો આવો જાડો પડેલો. તે કૂતરું કંઈક હેરાન કરતું હતું. એ કૂતરું આવ્યું અહીંયા બરોબર અંદર. હવે બાપો એ ભૂલ કરે, કૂતરું ડેલી જ વહી જાય, પણ એને ડેલી બંધ કરી અને કૂતરામાં ફરફરતો હોય ગેડિયાનો ઘા કર્યો. કૂતરું કવાજી જમ્પ મારી ગયો આમ નીચેથી. આ નીચેથી બરણાથી મારે ગેડીયો ગયો ને કૂતરું વંડી ટપીને ઉડ્યું પડ્યું સીધું ટોપમાં. તો કંદો હોય ને સરપંચ ને દાડ એક હજાર એક ભાઈ દોડીને પકડી લીધું, આમ બોતી ચાલી લીધી. બોત્યું નથી ભાઈ, પણ કીધું આ પૂછડા હોતું પોણું માલી પર ગરી ગયો. હવે એ જાને જોવે એ પછી ડાયર ખાય કોઈ. હવે કે તમે નહીં જમાડી શકો, હવે અમે ઊભા થઈ જાય. હા, તો કરતણી રાયો માણા એ કે અમારે ભાઈ બીજલો ગયો છે એ ક્યાંય સિટીમાં, હમણાં ફોન મારી એ ન્યા હોય ને તો દળેલ ખાંડની ગુણી નાખતો આવે અને ખોબો ખોબો આમાં ભાતમાં એ કે ખાંડ નાખી દે. પેલા ખાંડ ને ભાત ખાતા જ ને, ઘડીક શાંતિ રાખો. ફોન કર્યો બીજલો ન્યા જતો, ઝડપથી ખાંડની ગુણી નાખીને આવે. હવે માં બરોબર બપોરનું ટાણું અહીંયા આવડા થાળીમાંથી બેસી ગયેલા. અને અહીંયા દુકાનનો મજૂર હતો એ જમવા જતો હતો અને આને કીધું જટ ખાંડની ગુણી દળેલી નાખી દો. તો શેઠે પાછો વાળ્યો. એ કે ઘડીકમાં નહીં ભૂખો મરી જાવ, આ મહેમાન બેઠા, ઝડપથી દળેલી ખાંડની ગુણી નાખી દે આમાં ટેમ્પામાં. હા, તો એ ખાર ખાઈ ગયેલો, કાંઈ જોયું નહીં, દળેલું મીઠું આવી ગયું. આખી ગુણી ખંભે મારી હૂંક મારીને નાખી એમાં. અને ચોથા ગેરમાં ઓલો આવ્યો બરણાટી મારતો. ને અહીં તો બધા રાતા પીરા થઈ જ રહ્યા હતા ભાત માથે, કેટલીક વાર બેહે. હા, ઝડપથી ગુણી ઉતારીને 2-3 શાખા લઈને કટ કાપી નાખ્યા હુતરીના બંધ. અને કાચરો એટલું ભર્યો ટોયસું ચડાવી નાખો એ કે ખોબો ખોબો.
અને એક એક ખોબો ભાતમાં પછી દળેલું મીઠું નાખ્યું ને આમ હાથું હલ બોલાવીને એકાકાર થઈ ગયેલું. એક બાપાએ મોઢામાં નાખ્યું તો હો ધો 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 ધો. અને એવી ઢરણાતી બોલી ભાઈ. ઊભા થઈ ગયા ભાઈ, હવે તમે નહીં જમાડી શકો. બે માણસ ડાયા હતા, કોઈ રહી કે પાણી પી લ્યો અને હરણાઈ વાળાને ઢોલ વાળાને બોલાવો અને જાન વિદાય આપી દો. હા, આમાં કોકનો જીવ જાય પેલા જાન વહી જાય તો સારું. આ ભૂખ્યા નહીં મરી જાય. ઢોલ વાળા બેન બે હરણાઈ વાળાને લઈ આવવાને જાન ઉખલાવી. હા, તે બજારમાં ગામ હોય ને તો કોડાઈ હોય ને તો એક જણો દેશી પીને બજારમાં આવી ગયેલો તો હરણાઈ વગરતા ત્યાં કાચરા કાઢીને ખાવા મળ્યો. હવે કાચરા બાજુમાં ખાય તો ઓલા મોઢામાં પાણી આવે ને એ હરણાઈની પીપુડીમાં ભરાય. પૂં પૂં પૂં. એ કે આ નહીં વાગે, આને કયો આખો જાય. ઓલાને ઓલો પાછો આ લોકોએ આમંત્રણ નહીં દીધેલું તો આમ અજળ છે ને એ કે ભાઈ અહીં કાચરા ખાવામાં બજાર ક્યાં કોકના બાપની. કાચરો તો કાચરો ભેગું એક લીંબુ કાચ્યું. લીંબુ શું તો જાય ને કાચરો ખાતો જાય. તો હરણાઈ વાળા કે પૈસા નથી જોતા, વાઘ છે નહીં છે, વરાજાનો બાપ ખાર ખાઈ ગયો, વાગે નહીં તો કાંઈ નહીં, મોઢામાં તો રહે ને, મોઢામાં રાખો, વિડીયોમાં શૂટિંગ આવી જાય. તે જાપા સુધી હરણાઈ ગાજરનું આમ મોટું રાખ્યું હોય ને એમ હા હા અને આમને કહે છે રેકોર્ડિંગ બીજાને લઈ લો, અટાણ ભૂંગર્યું મોટા રાખો. હા હા. અને એ ભાઈ હરણાઈની ભૂંગર્યું હોરા થૂકના ટીપા પડી. આ લીંબુ ને કાચરા ને હરડાટી બોલે. તે જાપા સુધી જાન ગઈ અને માન જાન કીરે પૂગી. કીધું ભાઈ આવા લગ્ન ક્યાંક ક્યાંક થઈ જાય. હા, લગ્નના લાડવા બધી જગ્યાએ હરખા ન હોય. અને હકીકતમાં તો માણસ કોઈ પણ જાન લઈને જાય ને તો વેવાઈની આબરૂ જાય એ પોતાની આબરૂ ગઈ કહેવાય. એટલે એને હાથા ડાયા માણસો જાળવી લેતા. હા, કે એક દી ન જમો તો એમાં ક્યાં વાંચો છે. હા, પણ કરવું નહોતું. આ થઈ ગયું. મૂળ સરપંચે માથાકૂટ કરીને કંદુઈ આવી એ આ ઘરતણી નડી. અમુક પ્રસંગમાં અમુકને વતાવાય નહીં. હા, શાંતિ રાખવી જોઈએ. હા, એને કાંઈ કહેવાય નહીં. હા, બોલાવો તોય તકલીફ થાય, ન બોલાવો તો તકલીફ થાય. એટલે એને એને ન્યા રહેવા દેવું પડે. આ તમે જો આપણે ચા બનાવે તો ચા લઈને કોઈ આવે ને ઘરે મહેમાન આવ્યા હોય તો સીધી મહેમાનને જ રકાબી દેવી પડે. હા, ઘરતણીને દેથી ખારા થઈ જાય કે તારા મામા બેઠા છે ને મને દેવાય, મહેમાનને દે. એટલે જે નાળવામાં કાંઈ કચરો હોય એ એના મામામાં વહી જાય. તો ઓલો રાજી થાય, ઘરતણીનું કામ વહી જાય. એ આ બધું જોવા જેવું છે. હા, ચા તમે જુઓ, ચા ગરમ હગો નરમ, ચા ઊનો હગો જૂનો. હા, ટાઢો ચા ફ્રીજમાં મૂકીને કોઈ પીતો એવો રેકર્ડ છે. ફ્રીજમાં ચા મૂકી દો, સવારે મહેમાનને આપી દેવું, એ ગરમ જ જોઈએ. અને હગો નરમ જોઈએ, કાઠલા ચાલે એવો ન જોઈએ. ચા ઊનો હોવો જોઈએ, હગો જૂનો હોવો જોઈએ. જૂનો હગો હોય ને એમાં કાંઈ કહેવાપણું ન હોય. એને આપણી એક રીતભાતની મગજની બધી બાબતની ખબર હોય. બોલો. હા, દવાખાને એક જણો ગયો, ડૉક્ટર કે ઓપરેશન આવશે તો ઓલો દર્દી કે તો પછી રોકાણ કેટલા દિનનું થાય? તે ડૉક્ટરે અજળ એ કે ઓપરેશન સફળ થાય તો 1 અઠવાડિયું રોકાવું પડશે, બાકી હમણાં કલાકમાં છૂટા. એને તો પછી ઉપાડી જ લેવાનો હોય એમ. હા, તારો છૂટકો થઈ જાય ને અમારો છૂટકો થઈ જાય. એક બેનને દવાખાને લઈ ગયા, ડૉક્ટર કે ઓપરેશન આવશે અને બેન તમારી ઉંમર કેટલી? કે 24 વર્ષ. તો ડૉક્ટર કે જો ખોટું ન બોલતા, આમાં અમુક એલોપેથિયાનો ડોઝ દેવો પડે આ ઇન્જેક્શનમાં, અને ઉંમરમાં ફેરફેર હોય ને પછી આડ અસર થાય તમને કહેતા નહીં. સાચું કહેજો કેટલી ઉંમર? તો કે 38. હજી કે સમજીને કહેજો, પછી કોઈ લીવર ઉપર અસર થાય ને વાલ વૈયા જાય ને પછી અમને કહેતા નહીં. તો કે 49 વર્ષ. અને હવે મારી લાશ નીકળે તો હું આથી આગળ નહીં વધું. બોલો, મૂળ ઉંમર કેટલી છે તો ભગવાન જાણે એમ. હા, એને ખ્યાલ જ નહીં. હા, સમજણ વિનાનું જીવવું, જીવે વર્ષ 1000, સમજીને જીવે 2 ઘડી તો જીવાય બેડો પાર. કેટલા વર્ષ જીવે એ મહત્વનું નથી, કેવું જીવે છે એ મહત્વનું છે. કેટલું માણસ ભણે છે એ મહત્વનું નથી, કેટલું ગણે છે એ મહત્વનું છે. માણસ કેટલું ખાય છે એ મહત્વનું નથી, કેટલું પચાવે છે એ મહત્વની વાત છે. આ તમે જો ગધેડો જે ભૂંકે અને એના અવાજમાં નકોરતા આવે ને એટલી બીજા પશુના અવાજમાં ન આવે. શું કામ? ગધેડો ભલે ગમે એવો રહ્યો પણ એને કોઈ દી ધર્માદાનું નથી ખાતું.
ગધેડા સારું ગામે ફાળો કર્યો એવો રેકર્ડ નહીં, પછી ગધેડાને ગમાણી નહીં. હા એટલે એ ભૂંકે ને હા 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 એનામાં નકોરતા હોય કે અમે થોડું ધર્મદાનું ખાઈને બેઠા છે. હા હા અને ઉકેળામાં આળોટી લે એટલે પૂરું થઈ જાય, એને ગોંજરો નહીં ગમાણી નહીં. હા પણ એક મોદ કાઢે વેર, લાડવાને ગધેડાને બાપે માર્યા વેર. અલમસ્ત ગધેડો ને 2 લાડવા ખવડાવી દો તો ન્યા ન્યા હું આળોટો મને પેટ પેડા ઉપડી જાય ને. હા હા અને એક ગંગાજીને પાણી નવરાવાય નહીં. હા હા તોય માંદો પડી જાય. એ ઉકેળે આળોટીને ઊભો થાય ત્યાં તો બહાટી બોલે. હા ગધેડાને કોઈ દી ધર્માદાનું ગધેડા કોઈ દી નથી ખાધું. આ લોકો ભલે કે આ ગધેડા જેવા કોઈ છે જ નહીં. ગધેડો એવો છે કે સ્વનિર્ભર છે, કોઈ ધર્માદાનું નહીં, કોઈ હરામનું નહીં, અને મસ્ત એને મજા આવે તો જ ગાય. બાકી તમે કાંઈ એને કયો ને ગાય એવું નહીં, એને અંદરથી કોયડું છૂટે ને તો નકર નહીં. તમે કયો ને ભૂકે એ વાતમાં મજા નહીં. હા 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 તો આપણે કહીએ છીએ ગધેડા જેવો છે, ગધેડા જેવા હોય તો સારું કહેવાય. ગધેડા કંઈ થોડું ધર્મદાનું ખાય. આ સત્તાધારના કામ ભૂત કરે, બોલો એની માનતા કરો ને. કારણ કે રામ બાપુ લેવા હતા ને માંડા વળથી, અને ભૂતને વડલે રાખ્યા, અને 3 ટાણા એ કે થાળ તમને ધરશું. એટલે ભૂત સત્તાધારના કામ કરે. શું કામ? ભૂત સમજે છે કે જૈગાનું મફત ન ખવાય. આપણને નથી ખબર, બોલો. આ ભૂતને થાળ ધરે છે ને એટલે સત્તાધારની માનતા કરો ભૂત જઈને પૂરી કરી આવે. કારણ કે અહીંયા મોહકામાં જ બેઠા છે ભૂત બાપા. હા સત્તાધાર જાઓ, સત્તાધારના સંતની અજાણતાય કરે હાર, પાણી વિનાના પ્રાણ છૂટે અધવચ સામજી. હા દીવો દાતારી તણો, જેના તળિયે હતા તેલ, એમાં પૂરા દિવેલ સદાને માટે સામજી. જીવરાજ બાપુ હવારમાં હામાં મળે એનો દી સુધરી જાય એવો ઓલિયો સાધુ. 100ની નોટ મૂકી અને 150ના છૂટા લઈ લ્યો તો એને ખબર ન પડે. હા ખબર હોય તો કે નહીં, પણ એ રૂપિયા તમે લઈને વિસાવદર ન પૂગો, રસ્તામાં ખીસું કપાઈ જાય, પાછા સત્તાધાર વૈયા જાય. હા હા ત્યાં કોઈ દી હિસાબ નથી થયા, ત્યાં કોઈ દી કમિટી નથી થઈ કે આટલા જ માણસો રસોઈ બનાવે છે. રેટે રેટું હાલે, કમિટી ન હોય. એની મેળે મેળે માણસો આવે, કોઈ દી શાક વધે નહીં, ત્યાં કોઈ દી શાક ઘટે નહીં. આ સ્પેશિયલ બનાવવા વાળા નહીં, બનાવવા વાળા આવ્યા રાખે, જમવા વાળા આવ્યા રાખે, ક્યાંય એનો ફાળો નહીં, એમને નનામું દેવા વાળા આવ્યા રાખે. હા એ મજા. જગ્યા આપણી કોને કહેવાય? કોઈને જગ્યા ન મળે એને જગ્યા આપી દે, એ આપણી આ દેહાણી જગ્યા આવી. હા આ ધ્યાન સ્વામી બાપા તમે જો આપણી કેવી દેહાણી જગ્યા. આ રણછોડ બાપા એટલે તમે બેહતા, હા એવા રણછોડ બાપા વિદ્વાન. હા એની પાસે બેહો તો દી ટૂંકો પડે. આ કારગિલનું યુદ્ધ હાલતું હતું, અને એ વખતે પ્રભુદાન સુરુએ કારગિલ 25 પુસ્તક લખ્યું, અને એની પ્રસ્તાવના લખાવવા અહીંયા આંખે ગઢાવ્યા. દાદા આની પ્રસ્તાવના લખી દો આ પુસ્તકની. કયું પુસ્તક લખ્યું છે? તો કે કારગિલ 25. તે રણછોડ દાદા કે કારગિલનું યુદ્ધ તો અત્યારે ચાલુ છે, કે યુદ્ધ ચાલુ છે ને ત્યાં જ કે મેં આ લખ્યું છે. રણછોડ દાદાએ પ્રભુદાનભાઈની પીઠ થાબડી કે વાહ પ્રભુદાન, હવે તું કવિ હાચો. કેમ કે આટલી વસ્તુ દુનિયામાં છુપી ના રહી શકે. કેટલી? કે શાયર તીર કો નીર છુપે નહીં, પીડ છુપે નહીં, સુખ સુનાયો ગીર में સિંહ સગીર છુપે નહીં, ગજ દંત છુપે નહીં, જોબન આયા પર હિત પ્રતિ રતિ સંત છુપે નહીં, રીત છુપે નહીં, રઘુકુળ જાયા, એમ રેવત में રણછોડ છુપે નહીં, કવિ સૂર છુપે નહીં, યુદ્ધ મંડાયા. દરિયાના કાંઠે તમે માઇક બાંધીને મોજાને કયો, ઘૂઘવાટા મોજા મારતા હોય, અને માઇક બાંધીને કયો ઘડીક શાંતિ રાખજો, મંત્રી શ્રી આવે, તો એ પાણી શાંત ન થાય. શું કામ? એ તો દરિયાના તીરનું નીર છે. સિંહણ ગામ છે બાપુ ખંભાળિયા પાસે, ત્યાં એક નાથા બાપા આયર હતા. હા હમણાં થોડાક ટાઈમ પહેલાં ગુજરી ગયા. એને મને કીધેલું, મને કે દરિયાના મોજાને કોક દી પૂછજો કે તમારી મેળે મેળે આવીને કાંઠે ભટકાવશો કે કોક વચમાંથી ધક્કા મારે. તો મને કે દરિયાના મોજાએ કહે કે અમે દોડી દોડીને કાંઠે આવીને મોઢે ફીણ આવી જાય. હા એવો અમને શોખ નથી, પણ અંદરથી વચમાંથી કોક ધક્કા મારે એટલે અહીં ભટકાય છે. મને કે આખો પરિવાર હુઈ જાય ત્યારે અડધી રાતે તમારા જીવને પૂછશો કે હે જીવ,
તારી મેળે મેળે અહીંયા આવ્યો કોઈએ ધક્કો માર્યો છે તો કે આપણો જીવે કે મેળે અવાતું હોય ટાટા બિરલાવાળા ત્યાં ન જાય, અહીંયા હાથિયું ભાંગવા હું કામ ગુડાણા, પણ કોકે ધક્કા માર્યા છે. હા, શાયર તીરકું નીર છૂપે નહીં. ટ્રક વાળો ટ્રક લઈને નીકળ્યો, પાણીના ખૂણામાં જવા દીધો, ટ્રક બોડી સુધી ડૂબી ગયો. ટ્રક વાળો છલાંગ મારી નીકળી ગયો તો કાંઠે ઉભા થઈને કીધું ઈ કે ભલા માણા તારામાં બુદ્ધિ છે કે નહીં, કે આ પાણીના ખૂણામાં ટ્રક નખાય? તો ટ્રક વાળો શું કે ખબર, બતકાના મોટા એ કે આટલા એટલા દેખાતા હતા, મને એમ કે 1.5 ફૂટ ઊંડું હોય છે. હવે એને ખબર છે બતક તરતા હોય. હા, એ કે હવે તું રેકડી આય, નજર હામો ખરો. હા, નાયત કઈ ફરી જાય, ગામ કઈ બદલી નું પૂરે કઈ નક્કી જ નહીં. આદિ એનાથી આવેલો છે. હનુમાનજી લંકામાં ગયા, હા, પછી પકડાઈ ગયા અને ઓલા લોકો કચેરીમાં લઈ ગયા, પૂછડે ગાફા વીટા, તેલ રેડ્યા ને અગ્નિ મૂકી, એમાં લંકા બળી. હનુમાનજી આવ્યા ને તો વાંજરા હવે વાહ ઠપકાર્યો કે એક જુવાને નાયતને ઉજળી કરી નાખી, કે એક જ ગયો તો લંકા બાળી નાખી. વાહ વાહ, હા, વાહ વાહ મીંડ્યા કરવા. અને થોડાક દી પછી યુદ્ધ થયું, લક્ષ્મણજીને મૂર્છા આવી, વૈદને બોલાવ્યા, કાંઈક જડીબુટીનું નામ દીધું હતું કે એ તો ફલાણા પર્વત માથે છે. તો કોકે કીધું કે લંકામાં નથી, કે લંકામાં હતી પણ હનુમાને લંકા બાળીને એમાં ઔષધિ બળી ગઈ, તે નાયત ફરી ગઈ. કે તને બાળવાનું કોને કીધું હતું? હા, સીતા માતાજીની શોધ કરીને આવવાનું હતું, ત્યાં કોને આવું હળગાવવાનું કીધું? આ ભડકા તેજ કર્યા ને, હવે જા ઔષધિ લઈ આવી. મૂળ આના જ પુગાય એમ નથી. એટલે સમાજ ઘણી વાર તમારા સામે બદલી જાય ને તો દુઃખ ન લગાડવું. વાંદરા બદલી ગયા હતા. હા, માણા કડીક આમ પવન ફરે એમ માણા ફરે. હા, અને પાછા ઘણી વાર તમે જો મહાપુરુષોને હેરાન કરીને પાછા રોતા રોતા પગમાં પડી જાય. અમે કારા માથાના માનવી છે. કીધું તમે કારા માથા અમે ના માનવી, આ ધોરા માથા વાળાને પૂરી નહીં કે એનું કાંઈ નહીં. હા, એ કાળા માથાના માનવી. હા, શાયર તીરકું નીર છૂપે નહીં, પીડ છૂપે નહીં, સુખ સુનાયા. તમારો પગ ભાંગી જાય ને ઘેરે આવીને કોઈક હાથ પેટીના વખાણ કરે, ધ્યાન વખાણમાં ન રહે, હબાકા નીકળતા હોય ન્યારે. હા, પીડ છૂપે નહીં, સુખ સુનાયા. ગીર મેં સિંહ સગીર છૂપે નહીં, ગજ દંત છૂપે નહીં, જો બનાયા. તમે ઓલવો બસ બાંધીને ગીરના જંગલમાં જાઓ, 6 મહિનાનું સિંહનું બચ્ચું હોય ને એ છુપાય નહીં. શું કામ છુપાય? એને સિંહ ન કહેવાય, ડાલા મથા ડણીકું દેતા હોય. મુંબઈ એક ભાઈ કે સિંહ જોવાથી શું ફાયદો? કીધું આંખોના નંબર વૈયા જાય, દોટ હોય ને 0 થઈ જાય. હા હા, પગની રગું મોકરી પડી જાય વગર દવાઈએ. માણામાં તાકાત કેટલી ભીં પડે તો ખબર પડે. એટલે બેઠા છે હમણાં હડકાયું કૂતરું આવે તો કપાસી વાળો હવની આગળ હોય, ડાફું મારી જતા હોય. એક ભાઈ એના છોકરાને કે માથું બહુ દુખે, બાજુવાળા મહેશભાઈ ત્યાંથી બામ લેતો આવ્યો. તો એ ગયો એવો છોકરો પાછો આવ્યો. એ કે મહેશભાઈ કે બામ ખલાસ થઈ ગયું છે. તો હું તો કે હવે પાડોશીમાં માણસાઈ મરી ગઈ છે, આપણા કબાટમાંથી લાય. હવે આ માણસાઈ તો કેમાં મરી ગઈ બાનો ભગવાન જાણે. આ હાથ પેટીની ડબ્બી છે, આ માણસે મરી ગઈ ને એટલે કાઢવી પડી, ને કાટ જ નહીં હજી એમ. હા, પછી એના કબાટમાં ડબ્બી કાઢી, બોલો, અને બામ લગાડ્યું. એને ઘરવાળીએ કીધું કે ભાઈ બામ ને બામ ન હોય. હા, માયનો નહીં. દવાખાને એક જણા ગયો, 3 દાંત પડી ગયેલા, લોહીના કોગળા નીકળે. ડૉક્ટર કે શું થયું? તો કે મારી ઘરવાળીએ હુખડી બનાવીને તે ખાતી બટકા એટલે 3 દાંત વૈયા આવ્યા. આને ડૉક્ટર ખારા થયા. એ કે તો ના પાડી દેવાય, નો ખવાય. હા, ઓલો કે નો ખાવ ને તો બધાય પડી જાય. એ તો હજી સાહેબ તમે એ રૂપ જોયું નહોતું તેનું. હા હા, સાંભળેલું મારે. આ તો 3 જ પૈતું હતું, એટલે તો વહી જા માટે દવા આપી દો. હા, ગીર મેં સિંહ સગીર છૂપે નહીં, ગજ દંત છૂપે નહીં, જો બનાયા. હાથીનું બચલું મોટું થાય પછી દાંત છુપાવી ન શકે. હાથીના બચલાને મદનિયું કહેવાય. મદનિયું તળાવે પાણી પીવા ગયું તો ઉંદર નીકળ્યું. હા, તો ઉંદરને મદનિયાએ પૂછ્યું, એલા તારી ઉંમર કેટલી? કે 6 મહિના. તો મદનિયું કે મારી ઉંમર 6 મહિના. હું આવું રૂષ્ટ પુષ્ટ તું આવડું કેમ? તો ઉંદર કે તબિયત ક્યાં બરોબર રીએ ભાઈ.
આ જન્મથી માંદો મૂળ જાય તે દેવી એ નથી કહેતો. પશુ પંખી જંગલમાં ભેગા થયા ને અમલ ની મહેફિલ જમાવી, એમાં ઉંદર પી ગયો અમલ. અને બિલાડી નીકળીને તો બે પૈકી હથે છે ને સીટી મારી ઉંદરે. અને બિલાડીનો મગજ ગયો કે આ તો આ અમલની મહેફિલ છે એટલે બાકી આઈને દાંત કાટ પાડી નાખો એક ઝાપટ ભેગી. ઉંદર ફૂફાડો મારતો મારતો હું કે હવે જા બેબી જા. સવારે વળી કોક કહે કે અમલના કેફમાં લેડીઝ ઉપર હાથ ઉપાડ્યો. હા હા આને ચકરી મારી ગયો 2-3 તો ટબા જેવી હાંખ્યું ને. હા હું અમલ તો રાણા રાવતા પીવે, અમલ સુરા ખાય, લુખું ભોજન ને નાર કભાડી જા તાકું અમલ નાય. રાજકોટમાં અમારે ફરસાણ વાળે દુકાન ખોલી તો એક ભાઈ આવીને ઉભો રહ્યો, ગરમ જલેબી બનાવી દો 1 કિલો બનાવી દેવી કે. લોટામાં કાણું પાડેલું, લોટો આમ આથાનું ભરી અને આમ ખૂંચરા પાડવા માંડ્યો. તો કેડે હાથ દઈને ઊભો ઊભો કે કેટલા વર્ષથી આ ધંધો કરવો? કે 24 વર્ષ થયા. એ કે 24 વર્ષ થયા તો હજી સીધી જલેબી બનાવતા ન આવડ્યું? હજી આમ કુંડાળા તાણો લાઈ લોટો મારી પાસે એમ કે બકડી આમ સીતા લીટા આવડી આવડી જલેબી. આ ઓલો કે આની સાઈઝ ફેરીમાં આ જલેબી ખાતા હોય એવું નહીં લાગે, ખીલાહારીના કટકા શું હોતા હોય એવું લાગે. રેવા દ્યો કે. હા હા તમે જો જલેબી ખૂંચડું હોય તો જ સારું લાગે ને. હા એ કાંઈ આમ લાંબી સારી લાગે? લાડવો ગોળ જ સારો લાગે. લાડવાનો દૂધી જેવો લાંબો કરો લ્યો. હા લાડવાનું માયતમ વયું જાય. હા ભરેલ દૂધીનું શાક ન કરે કઈ બાઈ, રીંગણાનું હાલે, કારણ કે નકર તો ઓલા ટોપ મૂકવો પડે ને. આ તો કાંઈ બકડીયામાં તપેલીમાં થમાય નહીં ભરેલ દૂધી, અને છરિયું લઈને તો ખાવા જવું પડે આપણે. હા હા 15 જણાની વયસમાં એક ભરેલ દૂધી પડી હોય. હા હા અને રીંગણા કારેલા એ બધા માપે પડ્યા સારા લાગે. અમુક તો ભાઈ હવે વહેણ્યા મારી એવા નહીં કહેવાય, માપ બારા થઈ ગયો. હા કંઈ આપણે એમ થાય કે બાતીને કારેલા ભરીને બનાવ્યા છે. હા અમુક જોવા જેવું. હા શાયર તીર કો નીર છુપે નહીં, પીड़ છુપે નહીં, સુખ સુનાયા ગીર में सिंह सगीर છુપે નહીં, ગજ દંત છુપે નહીં, જોબન આયા પર હિત પ્રતિ રતિ સંત છુપે નહીં. જેના જીવનમાં બીજાનું હિત વણાયેલું એવા સંતો એ કોઈ દી છુપા ન રહી શકે. જબુબાઈ માં કહે છે કે નિરખતા નેણા હરખે મટે મનડાની ડોળ, એવા સાચા સંતોને માથે ભક્તિ કેરા મોળ. અને રેવતા ચડમાં કૃષ્ણ છુપો ન રહી શકે, અને યુદ્ધના ટાણે કવિનો સુરય છુપો ન રહી શકે. મોતને મંગલમાં ફેરવી નાખે એનું નામ કવિ. અમર થવાની ઔષધિ મત ગોતો સંસાર, બાપલ કે બે કાં કવિ અને કાં કીર્તાર. જય સિયારામ.